મહારાષ્ટ્રના થાણેની લેભાગુ કંપનીએ પાલિકાના પૂર્વ સેનિટરી ઇન્સ્પેક્ટર સહિત 23 જણાને લોભામણી સ્કીમોમાં નાણાં રોકાણ કરાવી 70 લાખની રકમ ચાઉ કરી ફરાર થયા છે। આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે 7 જણાની ધરપકડ કરી છે, જ્યારે 20થી વધુ હજુ ફરાર છે। થાણેની શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ લિમિટેડ નામની કંપની હેમંત જાંભલે અને તેની પત્ની પ્રતિભાએ ઊભી કરી હતી। આ લેભાગુ કંપનીમાં દેશભરમાંથી જતે 7,000 લોકોએ 30 થી 35 કરોડની રોકાણ કરી હોવાની વાત સામે આવી રહી છે। ટોળકીએ બેંક કરતાં વધારે વ્યાજ આપવાના સપના બતાવ્યા, સાથે રોકાણકારોને સોના ચાંદીના દાગીના તેમજ અલગ અલગ દેશમાં ટૂરના મોંઘા પેકેજની ઓફર આપી હતી, જેમાં સુરતમાંથી 3,000 લોકોને કરોડોની રકમ રોકાણ કરી હતી। ખાસ કરીને આ કંપનીએ 1 વર્ષથી લઈને 6 વર્ષ સુધીમાં અલગ અલગ રિફંડેબલ પ્લાનોમાં રોકાણ કરાવી 1.5% થી 14.5% સુધીનું વ્યાજ આપવાની સાથે એજન્ટને 0.25% થી 10% સુધીનું કમિશન આપવાના સપના બતાવ્યા હતા। ડિંડોલીમાં રહેતા અને પાલિકાના રિટાયર્ડ સેનિટરી ઇન્સ્પેક્ટર શૈલેષ પટેલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપી છે, જેને આધારે પોલીસે હેમંત જાંભલે, તેની પત્ની પ્રતિભા, અશોક બાવરકર, સુવર્ણા બાવરકર, પ્રમોદ બોરાટે, મનીષ રાણે, વિજય ભૂકણ, કિશોર જાદવ, રામદાસ કૌલે, સંતોષ જાદવ, રત્નદીપ દેવકુળે, એકનાથ બંસોડે, દયાનંદ રાઠોડ, અજય પાલ, રવિકાંત માતે, નરેન્દ્ર સિનોય, વિશ્વનાથ શિનોય, ડીડી બારને, સંજય સોલંકી, અલ્પેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે। આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે પંકજ પટેલ, કલ્પેશ પટેલ, રાજેન્દ્ર ચૌહાણ, સુકેતુ દેસાઈ, રીતેશ આહિર, સુનિલ પટેલ સહિત 7ની ધરપકડ કરી છે। 7 આરોપી નવસારી ગામમાં રહે છે અને એજન્ટ તરીકે લેભાગુ કંપનીમાં જોડાયા હતા। હજુ છેતરપિંડીનો આંક વધવાની શક્યતા છે।